જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને। આજે આપણે આવ્યા છીએ રસનિકુંજ હવેલી કતારગામ સુરત, જ્યાં આજે અન્નકૂટના દર્શન છે અને વૈષ્ણવ સ્નેહ મિલનનું સુંદર આયોજન કરેલ છે। આ બાળકો જેની સ્વાગતની તૈયારીમાં ઊભા છે। બધા વૈષ્ણવોને વિનંતી છે કે વિડીયો એન્ડ તક જોજો। જેના વચનામૃત થવાના છે, સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે અને આખા પ્રોગ્રામની એક્ટિવિટી આપણે વચનામૃતની સાથે સાથે જોશું। સજ્જુ પધારવાની તૈયારી જ છે હવે। અને એક બીજી વિનંતી બધા વૈષ્ણવોને કે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविवेशत् स्वप्रिय संश्लिष्टावभयोर्बभौरसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभम्। सायं कुञ्जालयस्थासनमुपबलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवितं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायं विनाशापुण्यहितकरं कर्णराजद्विमुक्तं वन्दे धूर्मीलिताक्षं मृदमदतिलकं विठ्ठलेशं सुकेशम्। श्री गोवर्धन नाथ की। આજે શ્રી ગોવર્ધનનાથજીનો અન્નકૂટ હોય ને આ બધા જોરથી જયકારો ન બોલો તો પછી પ્રસાદ લેવામાં આનંદ નહીં આવશે। જો બધાને પ્રસાદ લેવો હોય, ભૂખ લગાડવી હોય, આનંદ લૂંટવો હોય તો જોરથી જયકારો બોલજો। શ્રી ગોવર્ધન નાથ કી જય। અવનિત પ્રિયાલાલ કી જય। गोकुल के चंद की श्री वल्लभाधीश की। खूब सरस प्रिय वैष्णव विराजमान पूज्यनारायण तथा हमारा चरणों में दंडवत प्रणाम। व्रजनिकुंज हवेलीना समस्त पदाधिकारीगण, स्वयं सेवकों, आमंत्रित मेहमानों तथा श्री गोवर्धननाथजीना अन्नकूटना दर्शन करवा माटे अने અહીં દર વર્ષની જેમ સ્નેહ મિલનમાં આવેલા બધા પ્રિય ભાગ્યવાન વૈષ્ણવો, ખરેખર આજે ખૂબ આનંદ થઈ રહ્યો છે। આજે બે ગણો આનંદ છે, કારણ કે પહેલી વસ્તુ તો શ્રી ગોવર્ધનનાથજીનો આજે અન્નકૂટ છે। આજે શ્રી ગોવર્ધનનાથજીએ અન્નકૂટ આરોગ્યું છે અને બીજું યાત્રામાંથી આવ્યા બાદ પહેલી વખત આપણે બધાની મુલાકાત થાય છે। શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગોસાઈજીની કૃપાથી ચંપારણ, જગન્નાથપુરી અને ગંગાસાગરની યાત્રા ખૂબ આનંદથી કરીને પાછા અહીંયા આજે સવારે જ સુરત આવ્યા છીએ। અને ખરેખર તો અમે આજે સવારે 4 વાગે જ સુરત પહોંચ્યા છીએ અને ત્યારે આજે બધા સ્વયંસેવકો છે એ અહીંયા ગ્રાઉન્ડ પર મોજૂદ હતા અને એ લોકોએ ખૂબ મહેનત કરીને આ સ્વરૂપ સુંદર આપ્યું છે, તો એ લોકોના માટે તાળીઓ। આવી ઠંડીમાં સવારે 3 વાગ્યાથી આટલી મહેનત કરી આ લોકોએ આ સ્વરૂપ આપ્યું છે તો એ સરાહનીય છે। એ લોકો બધા આશીર્વાદના પાત્ર છે। અને પ્રિય વૈષ્ણવ, જેમ આપણી વાત થઈ કે આજે શ્રી ગોવર્ધનનાથજીનો અન્નકૂટ છે, તો આ બધા જરૂરથી જો એના દર્શન કરીને આવ્યા હશો તો મનમાં એક અલગ આનંદ, એક અલગ હર્ષ હશે। અને જો કોઈ પહેલા અહીંયા આવ્યો હોય ને પછી ત્યાં જવાનો હોય તો જરૂરથી દર્શન કરજો।
ખાલી પ્રસાદ નહીં લેતા પણ ગોરધનનાથજીના દર્શન એ મુખ્ય આપણો હેતુ છે, તો એ જરૂરથી કરજો. અને જેમ આપણે અન્નકૂટની જો ચર્ચા કરીએ તો પ્રિય વૈષ્ણવો, ઘણા વૈષ્ણવો અમને આવીને પૂછે કે જે આ યજ્ઞ કરાય, પેલું યજ્ઞ કરાય, અમને એક આ કરવું છે, અમને પેલો યજ્ઞ કરવો છે. ત્યારે અમે એક બે વૈષ્ણવને એ પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમારા ઘરે ઠાકોરજી બિરાજમાન છે? તો બોલે હા છે. તો અમે કહ્યું કે તમે પુષ્ટિ માર્ગનો જે સૌથી મોટો યજ્ઞ છે અન્નકૂટ, એ જ કેમ નથી કરતા? કારણ કે પુષ્ટિ માર્ગમાં અન્નકૂટને એક યજ્ઞ સમાન ગણવામાં આવ્યું છે. આપણે આ અન્નકૂટમાં પોતાને પ્રભુની માટે હોમી દઈએ છીએ, પૂરેપૂરું સમર્પિત કરી દઈએ છીએ. આપણે આપણું સર્વસ્વ સમર્પણ એ પ્રભુને કરી દઈએ છીએ. અન્નકૂટની સામગ્રી ચાલતી હોય તો એમાં આપણે બીજું બધું ભૂલી જઈએ. બહાર શું ચાલે છે, બસ એકમાત્ર લક્ષ્ય હોય કે પ્રભુ માટે સુંદર સામગ્રી સિદ્ધ કરવી છે. બહેનો ભાઈઓને કહે કે તમે આ લઈ આવજો, ભાઈઓ ભૂલ્યા વગર એ રાત્રે લઈને આવે છે અને પછી બહેનો એની સામગ્રી સિદ્ધ કરે છે. ભાઈઓ પણ એમાં ઘણીવાર લાગે છે. સુંદર સજાવટ કરવામાં બધા સાથે મળીને સેવા કરતા હોય છે. અને આ ખાલી એક દિવસનો પ્રોસેસ નથી, આ ખાલી એક દિવસનો પ્રોસેસ નથી, પણ આમાં 7 થી 8 દિવસ, ક્યારેક 10 દિવસ પણ લાગી જાય છે. એટલે આ 10 દિવસ આપણા કેવા જાય છે કે આપણે બીજું બધું ભૂલીને માત્ર ને માત્ર પ્રભુના સુખમાં આપણે હોમાઈ જઈએ છીએ. આપણે પ્રભુ માટે સુંદર સામગ્રી સિદ્ધ કરવામાં આપણે પોતાને લગાવી દઈએ છીએ. તન, મન અને ધનથી સામગ્રી સિદ્ધ કરવી હોય તો એમાં તન લાગે. એની માટે આપણને કાચું સીધું લાવવું હોય તો એના માટે ધન લાગે. પણ પ્રિય વૈષ્ણવો, આ બંને વસ્તુ ત્યારે જ લાગે જ્યારે આપણું મન પ્રભુમાં હોય. જો મન નહીં હશે તો તન અને ધન એ બંને પ્રભુમાં લગાડવામાં આપણને આલસ આવશે. અને આલસ એક મનુષ્યનું સૌથી મોટું દુશ્મન છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુઃ નાસ્તિ ઉદ્યમ સમોબંધુ કૃત્વાયમ નાવસીદતિ. આલસ જે છે એ મનુષ્યની અંદર વસેલું એનું સૌથી મોટો દુશ્મન છે, એનો રિપુ છે. અને નાસ્તિ ઉદ્યમ સમોબંધુ, ઉદ્યમથી સારો કોઈ એનો બંધુ નથી. એટલે આપણને જો પ્રભુમાં આપણું ચિત્ત લગાડવું હોય તો એના માટે ઉદ્યમ કરવું પડે છે. પુષ્ટિ માર્ગની મુખ્ય સેવા શું છે? શ્રી હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સૈવ સેવા સ્વમાર્ગદા. કે આપણું મન એ નિરંતર પ્રભુમાં સ્થાપિત રહે, લાગેલું રહે, એ જ આપણા માર્ગની સેવા છે. ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સૈવ સેવા સ્વમાર્ગદા. અને તત્સિદ્ધ્યર્થમ શરીરેણ વિત્તેનાપી વિધીયતામ. અને એ અર્થાત કે પ્રભુમાં મન લગાડવા માટે, એની સિદ્ધિ કરવા માટે આપણને આપણા શરીરથી અને ધનથી, શરીરેણ અને વિત્તેનાપી વિધીયતામ, આપણને સેવા કરવી જોઈએ. મનને જેમ મેં કહ્યું કે મનને લગાડવા માટે આપણને તન અને ધનને લગાડવા માટે આપણને મનની જરૂર પડે છે. તો એટલે શ્રી હરિરાયજીની આ શિક્ષાપત્રમાં આજ્ઞા છે. આ વસ્તુને આપ બધા ધ્યાન રાખજો. અને જેમ આપણે જ્યારે આપણું સમર્પણ કરીએ છીએ, આપણે પ્રભુને અન્નકૂટ ભોગ રોગાવીએ છીએ, ત્યારે આપણી અંદર લેશ માત્ર પણ અહંકાર નહીં આવવો જોઈએ કે ઓહો આપણે તો આટલો મોટો અન્નકૂટ કર્યો. આપણે અન્નકૂટ કરવા વાળા કોણ? અન્નકૂટની સેવા અંગીકાર કરવા વાળો તો પ્રભુ છે. આપણે જો આટલી બધી મહેનત કરી શકીએ છીએ, આટલી બધી સામગ્રીઓ બનાવી શકીએ છીએ, તો એ માત્ર ને માત્ર પ્રભુની કૃપા છે. એમની ઈચ્છા છે કે આ વ્યક્તિ આટલી સામગ્રીને આટલું કરે તો જ આપણાથી એ સિદ્ધ થાય છે. એટલે ક્યારે પણ આપણે અન્નકૂટ કર્યું એ નથી કહેતા. જો વૈષ્ણવના ઘરે
અન્નકૂટ ભોગ ધરવામાં આવે છે તો એ આપ બધા શું કહો છો કે અન્નકૂટની ભાવના કરવામાં આવે છે, અર્થાત કાં તો પછી મુઠ્ઠી મગ ધરવામાં આવે છે. તો આ આપણી એક દીનતા છે. કારણ કે જો આપણે ઘણું બધું કરીએ ને તો આપણે શું માનીએ છીએ કે ઓહો આપણે તો કેટલું બધું કરી દીધું, આપણે તો કેટલું બધું કરી દીધું, અને આપણી સેવા હોય રાઈ જેટલી, આપણી સેવા હોય રાઈ જેટલી, પણ આપણે માનીએ એટલે એને મેરુ પર્વત સમાન. ખરેખર કેવું હોવું જોઈએ કે આપણે કરીએ સેવા મેરુ પર્વત જેટલી, પણ આપણા હૃદયમાં હોય કે ભાઈ આપણે તો રાઈના દાણા જેટલી સેવા કરી છે. અને એ જે ભાવના છે કે આપણે કરી હોય રાઈના દાણા જેટલી સેવા, પણ લાગે એ મેરુ પર્વત સમાન, એ પ્રભુની કૃપા છે કે પ્રભુ આટલી નાની આપણી સેવા પણ એ પર્વત સમાન ગણી છે. એટલે પ્રિય વૈષ્ણવો, આપણને હંમેશા દીનતા રાખવી. અમારા તાજજીના તાજજી શ્રી વલ્લભલાલજી તાજજી કરીને હતા, એમના એક સેવકનો પ્રસંગ આવે છે. એમના પણ પિતૃચરણ શ્રી દેવકીનંદનજીના બે સેવક હતા મુંબઈના. એમનો એક પ્રસંગ આવે છે કે એક સમયમાં આપશ્રીના જે સેવક હતા, શ્રી દેવકીનંદન આચાર્યજીના જે સેવક હતા, બે બંબઈના શેઠ, એમણે શ્રી દેવકીનંદનજીના લાલજી શ્રી વલ્લભલાલજીને એ સમયમાં લગભગ આજથી 125 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાની ભેટ કરી અને એમ વિનંતી કરી કે જયરાજ, મેં આપને આપના ઘર માટે નિશ્ચિંત કરી દીધા, મેં આપને આપના ઘર માટે નિશ્ચિંત કરી દીધા. ત્યારે શ્રી વલ્લભલાલજી ખૂબ ગંભીર થઈ ગયા અને કહ્યું કે તમારું સમર્પણ તમે કર્યું છે, એ પ્રભુની ઈચ્છા હશે તો આનો અંગીકાર કરશે. કેમ? કારણ કે મેં આપના ઘરને નિશ્ચિંત કરી દીધા. આ વસ્તુ એમના મનમાં આવી એટલે શ્રી વલ્લભલાલજીને એવું થયું કે આમના હૃદયમાં અહંકાર આવી ગયો છે. ભાઈ, ચંદ બાવાના ઘરને નિશ્ચિંત કરનાર એ કોણ? આ ભાવના એમના મનમાં આવી એટલે વિપરીત થયું અને એમના જે વ્યાપારમાં જે એ કરતા હતા એમાં ઘણો મોટો નુકસાન થયો હતો. અને એ જે 5 લાખ રૂપિયા એમને ભેટ કર્યા હતા શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરવા માટે, એમાંથી એક પણ રૂપિયો ગોકુલચંદ્રમાજીની સેવામાં લાગ્યો નહીં. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ સેવા કરીએ તો આપણા મનમાં એવું નહીં આવવું જોઈએ કે આપણે તો કેટલી બધી સેવા કરી, કેટલી મોટી સેવા કરી. આપણા મનમાં હંમેશા એ જ રહેવું જોઈએ કે આપણાથી તો કેટલી ઓછી સેવા થઈ છે. જેટલી દીનતા રાખશો એટલા પ્રભુ તમને તમારી નજીક બોલાવશે અને તમારાથી વધુમાં વધુ સેવા લેશે. હંમેશા આપણને દીનતા રાખવી. જો દીનતા નહીં રહેશે તો પછી આપણે પ્રભુથી દૂર થઈ જશું. દીનતા એ પુષ્ટિ માર્ગનો એક સૌથી અમૂલ્ય આભૂષણ છે, જે પ્રત્યેક વૈષ્ણવની અંદર હોવું જોઈએ. અને ભગવદીઓના સંગથી આવે છે. કારણ કે પ્રભુ એ ભગવદીઓની અંદર વસાયેલા છે. રગ રગમાં રોમ રોમમાં પ્રભુ બિરાજમાન છે. હરિરાયજી આગે કહે છે ને શિક્ષાપત્રમાં કે ભગવદીય એક હૈ, 300 આંખો નેહ, ભવ સાગર કો તરણ કી નીકી નૌકા એ હૈ. ભગવદ પ્રભુમાં અને ભગવદીઓમાં એટલે કે પ્રભુના સ્વજનોમાં ક્યારેય ભેદ બુદ્ધિ નહીં રાખવી. હંમેશા એમને એક કરીને જાણવા. કેમ? કારણ કે પ્રભુમય એમનું જીવન છે. એ જાગે છે તો પણ પ્રભુની સેવા કરવા માટે, એ ભોજન લે છે તો પણ પ્રભુની સેવામાં આપણા અંદર શક્તિ રહે એના માટે, એ વ્યવસાય કરે છે તો પણ પ્રભુની સેવા થઈ શકે એના માટે. એમની દરેક કૃતિ પાછળ પ્રભુ હોય છે. એટલે ભગવદીઓ સાથે રહેશો તો પોતાની અંદર આપણી અંદર દીનતા આવશે અને ભવસાગર કો તરણ કી નીકી નૌકા એ. આપણે આજે સંસારમાં હોઈએ તો પ્રભુ યાદ આવે? પ્રભુ યાદ આવતા નથી. પણ આપણે એ જ જો પ્રભુમાં તલ્લીન થઈ જઈએ છીએ, જેમ અન્નકૂટની જ વાત કરી લો, જેમ મેં શરૂઆતમાં કહ્યું કે અન્નકૂટની આપણે તૈયારી કરવા લાગીએ એટલે બીજી બધી સંસારિક વસ્તુઓ ભૂલી જઈએ.
કેમ? કારણ કે એમાં પ્રભુ જ આપણી અંદર પ્રવિષ્ટ થઈ જાય છે, ભગવદીઓનો સાથ હોય છે. એકલા એકલા અન્નકૂટ નહીં થાય, બે ચાર લોકો સાથે હોય તો જ અન્નકૂટ થાય છે, તો જ આપણી સહાયતા થાય છે, તો જ પહોંચાય છે એ સેવામાં. એટલે જો ચાર લોકોનો સાથ હોય તો સત્સંગ કંઈક આપલે થાય, ભગવત ચર્ચા થાય અને એનાથી આપણને શક્તિ મળે અને પછી આપણે એ કરીએ છીએ. એટલે આપણે ત્યારે સંસારને ભૂલી જઈએ છીએ. તો ભવસાગર કો તરણ કી નીકી નૌકા એ. એટલે ભગવદીઓનો સંગ કરો, પોતાના મનમાં દીનતા રાખો અને આજે જે અન્નકૂટ ભાવના આપણે કરી છે, ગોવર્ધનનાથજી આટલું સુંદર અન્નકૂટ જે આરોગ્યા છે એના દર્શન કરજો અને પ્રસાદ જરૂરથી ગ્રહણ કરજો. કોઈ પણ પ્રસાદ લીધા વગર જતા નહીં. અને બસ આવી જ રીતે આપણે વારંવાર મળતા રહીએ. આજે અમને એ પણ બહુ ખુશી થઈ કે આ જે છોકરાઓ છે પાઠશાળાના, એ લોકોએ પણ બહુ સરસ કૃતિ કરી અને ખરેખર આ લોકોને બિરદાવવા જેવો છે. તો બધા આ લોકો માટે તાળી પાડી દો. અને ખરેખર પ્રિય વૈષ્ણવો, આજે પાઠશાળા જે ચાલી રહી છે એનાથી સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપમેન્ટ એ અમે બધામાં જોઈ રહ્યા છીએ. ચાહે નાના બાળકો હોય કે જે હવે મોટા થઈ ગયા હોય, એ બાળકો હોય, હવે હિતની જ વાત કરી લો, હિત છે અને દેવદીપ છે, એ લોકોને અમે નાના નાના જોયા છે, અમારાથી નાના જ છે, ભલે થોડાક 2-4 વર્ષ નાના હોય પણ નાના તો છે જ. એટલે બોલવામાં અચકાતા એ લોકો, હવે અમે કઈ રીતે બોલીએ. 5 વર્ષ પહેલાની વાત કરું તો મને યાદ છે કે એ લોકો ત્યાં બોલતા હતા અને ગભરાઈને આડું અવડું બોલી ગયા હતા, ભૂલી ગયા હતા કે શું બોલવું છે, આગું પાછું કામ થઈ ગયું હતું. અને આજે મને સાચે ગૌરવ છે એ લોકો ઉપર કે એ લોકો એક પણ ભૂલ કર્યા વગર ખૂબ સારી રીતે ફૂલ કોન્ફિડન્સથી એ લોકો બોલ્યા છે. અને પૂજ્ય કાકાજી અહીંયા પધાર્યા છે